શિવશંકર ઉપાધ્યાય, ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું હાલમાં પણ. અને અમારા ટ્રસ્ટમાં નવી જે કમિટી આવી ત્યારથી શરૂઆતથી જ વિવાદોમાં ટ્રસ્ટી મંડળને લઈ જવામાં આવ્યું છે. અને એમાં મુખ્ય સૂત્રધારોમાં જે બે ટ્રસ્ટીઓ જે હજુ પણ ટ્રસ્ટી મંડળમાં પ્રસ્થાપિત નથી થઈ શક્યા અને બંને હોદ્દા ધારણ કરીને બેઠા છે એવા પ્રમોદ લક્ષ્મી નારાયણ પંડ્યા પેડમાલા અને મુકેશ પ્રમોદરાય ત્રિવેદી બિલોડા, આ બંને ટ્રસ્ટીઓ ગામ તરફથી પણ એમના માટે વિવાદ હતો. અને એમની સાથે ત્રીજા જે જોડાયેલા છે એ પણ વિવાદિત વ્યક્તિ છે, જગદીશ જોશી. આ ત્રણેયની ત્રિપુટીએ અને બીજા એમના મળતિયાઓ થઈને શરૂઆતથી જ મંદિરને વિવાદમાં નાખવા માટે ખોટા કેસો ઊભા કરવા, ખોટા વિવાદો સર્જવા અને એ રીતે મંદિરને અને ટ્રસ્ટને, ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને મંદિર બંનેને ખોટી રીતે વિવાદોમાં ઘસડ્યા કર્યું છે. પરંતુ ત્રિલોકીનાથ દાદાની અસીમ કૃપા ગણો કે જે ગણો, ઘણું બધું થાય પણ ખોટું વધારે સમય સુધી ટકતું નથી. એ ન્યાયે મુકેશભાઈ અને એમના મળતિયાઓ જે દાનપેટીની રકમો શરૂઆતથી જ ગેરવલ્લે કરી રહ્યા હતા, 18/12/22ના રોજ મારા ધ્યાને આવતા એ બાબતે અમે એના માટે ચોકસાઈપૂર્વક એનું ફોલોઅપ કર્યું. સૌથી પ્રથમ વાત તો એ કરું કે ટ્રસ્ટી તરીકે મારી પણ જવાબદારી બનતી હોય, પણ અમને ટ્રસ્ટી તરીકે એમણે દૂર કરેલા હતા અને ખોટી રીતે દૂર કરેલા, એનો પણ કેસ ચાલે છે. તો એમણે અમને બોલાવવાનું બંધ કરેલું અને એમના મળતિયાઓને લઈને પૈસા ગણતા હતા. એ પૈસાની રકમો એમણે સીધી ઘરે લઈ જતા હતા અને 22/12ના રોજ એમણે બતાવ્યું, જે લોકો સાથે હતા એમને કે અહીંયા ગણીએ છે, એ પૈસા પણ જમા નહીં કરાવે. અને એ રીતે આ બધી આખી હકીકત ધ્યાનમાં આવતા અમે શામળાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો. શામળાજી પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવાઓ સાથે અમે આખું લિસ્ટ આપ્યું. એમને અમારા બંધારણીય જે બાબતોથી બધી ધ્યાને લાવી. પરંતુ શરૂઆતથી જ પોલીસે આ બાબતે કયા કારણસર બેદરકારી ગણો જે ગણો, એમણે 25 થી 26 સાક્ષીઓ કે જે પૈસા ગણવા આવેલા બધા જવાબદાર વ્યક્તિઓ હતા, અગાઉના પણ પીટીઆર ઉપરને બધાને બોલાવી એમણે સમન્સ પાઠવી આખી તપાસ યોજી, તપાસ કરી. પરંતુ એમણે એફઆઈઆર કે કોઈ પણ જાતનો ગુનો દાખલ કર્યા વગર આ કાર્ય કર્યું. છતાં પણ અમે એમના આશાએ રહ્યા અને પોલીસે કંઈ ના કરતા અમે એસપી સાહેબ જોડે, હવે નવા એસપી આવેલા ત્યારે મેડમ, તો મેડમે પણ અમને સાથ આપવાની વાત કરી. પરંતુ અગાઉ એના માટેનું જે પણ નિર્માણ થઈ ગયેલું હતું, એટલે પોલીસે અગમ્ય કારણોસર આની અંદર કંઈ પણ ના કરતા મારે ના છૂટકે ફેબ્રુઆરી મહિનામાં આખો મામલો કોર્ટે લઈ જવો પડ્યો. અને કોર્ટના શરણે ગયા પછી આધાર પુરાવાઓ જે બેંકમાં એમણે પૈસા ભરેલા એ અને ગણતરી કરેલી એ બંને વચ્ચેનો ભેદ બતાવવા સાથે જે પૈસા ગણવામાં ભિલોડાને અહીંયા બંને જગ્યાએ હતા એવા સાક્ષી, એ બધાની બાબતો રજૂ કરતા 23/7/24ના રોજ નામદાર ભિલોડા કોર્ટે આરોપીઓ સામે સીધી નાણાકીય ઉચાપત અને ટ્રસ્ટની અંદર વિશ્વાસઘાત એ બંનેના ગુનાઓ નોંધી અને એમની સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવેલો છે. અને અમને ત્રિલોકીનાથ દાદાના જ કાર્ય માટે, મંદિરના કાર્ય માટે જે અમારી જહેમત છે 2022થી 19 મહિના બાદ કોર્ટે આ બાબત ધ્યાને લઈને જે ક્રિમિનલ કેસ રજીસ્ટર કર્યો છે અને આવનારા સમયમાં બધી જ વસ્તુ સામે આવશે. એટલે ભગવાનની અસીમ કૃપાથી આ કાર્ય આગળ વધશે અને આ ભગવાનનું કાર્ય છે ને એમાં ભગવાન જ એનો ન્યાય કરાવશે એવી આશા છે. અને અમે દરેક જ્ઞાતિજનોને, શ્રદ્ધાળુને, યાત્રાળુને કહેવા માગીએ છીએ કે કોઈ પણ જાતનું ખોટું મંદિર અથવા ટ્રસ્ટ દ્વારા નહીં થાય, એની અમે આપને ખાતરી આપીએ છીએ. જય ત્રિલોકનાથ.